તો આજે કંઈક નવી વસ્તુ જાણવી છે. તો આજે આપણે જે જાણવાના છીએ એ કદાચ માત્ર ભણતી વખતે નહીં કે અહીંયા સ્કૂલમાં ભણતી વખતે અથવા આપણે સ્કૂલમાં ભણીએ છીએ ત્યાં સુધી એટલામાં પૂરતી જ નહીં, પરંતુ આપણે જે આજે વાત કરવાના છીએ એ જીવનભરની વાત છે. આજે જે વસ્તુ હું કહીશ એ જીવનભર તમારી સાથે આવશે. અને આજે જે શીખવાડીશ એ કદાચ માત્ર પુસ્તક પૂરતું નહીં, પરંતુ જીવનના પણ દરેક પડાવમાં આપને કામ આવશે. પરંતુ તમારે લોકોને પણ મને પ્રોમિસ કરવાનું છે કે આ વસ્તુ હું જીવનભર સર હું નિભાવીશ. પાકું? તો આજે જે જાણવાનું છે ને એ આપણા દુશ્મન વિશે છે. કોના વિશે? દુશ્મન. હવે કદાચ આમાંથી કોઈ પણ વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તમારો દુશ્મન કોણ, તો તમે કોનું નામ લ્યો? ક્લાસમાં જે ન ગમતા હોય એ વિદ્યાર્થી, આપણને શેરીમાં કોઈ ન ગમતા હોય એવા વિદ્યાર્થી, ટૂંક સમયમાં મમ્મી કદાચ ખીજાણા હોય તો આપણા દુશ્મન મમ્મી બની જાય, ક્યારેક પપ્પા બની જાય, ક્યારેક દાદા દાદી બની જાય. હે ને? બને કે ન બને? ટૂંક સમયના દુશ્મન. પાછું આપણે મૂડ સારો થઈ જાય એટલે શું થાય? પાછા દોસ્ત બની જાય, પાછા મમ્મી વાલી લાગવા માંડે. હે ને? લાગે કે નહીં? પણ આપણો જીવનનો સૌથી મોટો દુશ્મન આપણા કોઈ મિત્રો, પેલા મિત્ર હતા ને હવે દુશ્મન થયા, કોઈ શેરીના છોકરા કે છોકરીઓ કે ઘરમાં કોઈ પણ સભ્ય કે કોઈ પણ વ્યક્તિ આપણા દુશ્મન નથી. આપણા દુશ્મન આપણો ગુસ્સો છે. કોણ છે? આમાંથી કોઈ એવું છે કે જેને ગુસ્સો ન આવતો હોય? કોઈ એક પણ વિદ્યાર્થી કે મને ક્યારેય ગુસ્સો આવે જ નહીં? કોઈ ખરું? મને ગમે એટલું ગમે એ કહી દે, મને ગુસ્સો ન આવે. મારી કોઈ પણ મજાક કરી લે, મને ખીજાઈ જાય, કોક મારી લે, કઈ પણ થાય, મને ગુસ્સો આવે નહીં. છે કોઈ? આ બે ચાર છોકરા સિવાય બે ચાર છોકરાઓ છે કે જેને એવું કીધું કે મને ગુસ્સો જ ન આવે? છે કોઈ? નહીં. અહીંયા જેટલા પણ વ્યક્તિઓ હાજર છે ને એ કદાચ એમને હાથ ઊંચો કર્યો, પણ છતાં પણ હું એટલું કહીશ કે અહીંયા બેઠેલા, અહીંયા ઉભેલા આપના શિક્ષકો, હું, આમાંથી કોઈ એવું નથી કે જેને ગુસ્સો ક્યારે આવે નહીં. અને એનો મતલબ શું? ગુસ્સો આવવો એ કેવું છે? સામાન્ય બાબત, બધાને આવે. બરાબર? આમાંથી કોઈ એવા છે કે જેને ક્યારેક જ ગુસ્સો આવે? ક્યારેક ક્યારેક, બહુ અતિ થઈ જાય તો જ આવે. ચલો 10-20%, 30% નીકળ્યા, કે ક્યારેક ક્યારેક આવે? બસ બસ, હવે હાથ નીચે રાખી દો. પછી હવે મારે ત્રીજો પ્રશ્ન પૂછવો જ નથી. ત્રીજો પ્રશ્ન એટલે શું ખબર છે? કે ગુસ્સો અહીંયા જ હોય, અહીંયા પહોંચવાની જ વાર હોય. જરાક કોઈ કઈ કહી દે એટલે સીધો ગુસ્સો. ઘરે જઈએ અને સાંજે 5:30-6 વાગે અને ભાવતો નાસ્તો ન બન્યો હોય એટલે સીધો ગુસ્સો. રાતના જમવાનું પૂછીએ, રમીને બહાર આવીને પાછા ઘરે આવ્યા હોય અને પૂછીએ મમ્મી શું બનાવ્યું રાતના જમવાનું, અને એમ કે આનું શાક બનાવ્યું કે ખીચડી બનાવી, અને પછી જે ગુસ્સો આવે, ન ભાવતી હોય, મમ્મી તારે ખબર જ પડતી મને નથી ભાવતી તોય બનાવ્યું, આવું ને આવું ને આવું, આમ જ કર્યા રાખે છે, હવે મારે જમવું જ નથી, જા. કરીએ કે નહીં? તો ફટ વારમાં આપણને ગુસ્સો આવી જાય. મિત્રો યાદ રાખો, જીવનમાં સૌથી મોટો આપણો દુશ્મન હોય ને તો એ કોણ છે? આપણો ગુસ્સો. આ ગુસ્સો આપણો દુશ્મન તો છે, અને ગીતાજીમાં પણ કીધું છે કે આપણા દુશ્મનને પહેલા ઓળખવો. તો સૌથી પહેલી ઓળખાણ જે ગુસ્સાની ઓળખાણ છે ને, જે આપણા દુશ્મનની ઓળખાણ છે ને, એ તો આપણને હોવી જોઈએ. મેં કીધું એ પ્રમાણે ગુસ્સો આવવો સામાન્ય બાબત છે, બધાને આવે. આમાંથી કોઈ બાકાત
નથી, તમારા મમ્મી પપ્પા પણ નથી, સમાજનો કોઈ વ્યક્તિ નથી. પણ મહાન વ્યક્તિ કોણ કહેવાય ખબર છે? કે જે એના દુશ્મનને સમજી અને પોતાની જાતને બદલાવી શકે. તો મહાન વ્યક્તિ એટલે કોણ? તો આપણી અંદર પણ એક મહાન વ્યક્તિ પડેલું છે. જો એ મહાન વ્યક્તિ સમજી જાય કે મારે મારા ગુસ્સાને કેમ કંટ્રોલ કરવો, તો આપણે જીવનની દરેક બાજી જીતી શકીએ. અહીંયા બેઠેલા બધાને ગુસ્સો આવે, પણ એ ગુસ્સાને આપણે કંટ્રોલ કરી શકીએ આપણા મગજથી, તો કદાચ આમાંનું કોઈ વ્યક્તિ જીવનમાં જે જગ્યાએ પહોંચે, જ્યાં પણ પહોંચે, ત્યાં સફળતા અચૂક મેળવે અથવા મેળવેલી સફળતાને લાંબા સમય સુધી પચાવી શકે. આ જરૂરી છે, આ સમજવું જરૂરી છે. આજે આપણે શીખવાના છીએ, કારણ કે બધાનું સામાન્ય તો છે જ, આપણને ખબર છે, પણ હરેક વ્યક્તિને અલગ અલગ રીત લાગુ પડતી હોય કે જેનાથી એ એના ગુસ્સાને શું કરી શકે? કાબુ, પોતાને કંટ્રોલ. બરાબર કે નહીં? તો આજે આપણે શું શીખવાના છીએ ખબર છે? આ ગુસ્સાને કેમ આપણે કાબુમાં લઈ શકીએ. તમે વિદ્યાર્થી તરીકે બેઠા છો કે પછી મોટા થશો કે કોઈ પણ ઉંમરમાં છો, આજે હું તમને ટેકનિક કહીશ ને, એ તમને કામ આવશે આવશે ને આવશે. શીખવી છે અને ટ્રાય પણ કરવાની છે. એટલે પરાણે ગુસ્સો નથી લઈ આવવાનો, પણ ગુસ્સો આવે હમણાં 2-5 દિવસની અંદર, 2-5 કલાકમાં આવી જશે. ઘણા અહીંથી ઉપર ક્લાસરૂમમાં પહોંચશે ને ત્યાં સુધીમાં આવી જશે. તો એ ગુસ્સાને કંટ્રોલ કરવા માટેની જે હું ટેકનિક શીખવાડું છું, વિદ્યાર્થી કાળ માટે હું આ 3 થી 4 ટેકનિક શીખવાડીશ. મોટા થાવ પછી એ ટેકનિકમાં વધારો થાય, પણ આ 3 થી 4 ટેકનિક તો નાના હોય મોટા હોય, તમારા શિક્ષકોથી લઈને મને બધાને લાગુ પડે. તો શીખવી છે ને? સરસ. હવે જ્યારે ગુસ્સો આવે ત્યારે તો પેલા તમને ખબર હોવી જોઈએ કે મને ગુસ્સો આવ્યો. પેલા તો ખબર હોવી જોઈએ ને. તમને કેમ થાય કે હું તો સામાન્ય જ વાત કરું છું, મારો અવાજ જ મોટો છે? આમાં કેટલા છે એવા? હું કઈ ગુસ્સો નથી કરતો, મારો અવાજ જ ખાલી મોટો છે. કેટલા છે એવા? તે સમજી લ્યો અવાજ મોટો નથી, તમારો ગુસ્સો જ છે. બરાબર? અવાજ આપણો મોટો નથી, શું છે? ગુસ્સો જ છે. આપણને અંદરથી ગુસ્સો આવે એટલે શરીરની અંદર આપણા મગજ દ્વારા અલગ પ્રકારનું કેમિકલ શરીરના બધી જ જગ્યાએ, એટલે લોહી જ્યાં જ્યાં પહોંચે એ બધી જ જગ્યાએ આપણું એ કેમિકલ ફરે, અને એ કેમિકલ આપણને નુકસાન તો પહોંચાડતું જ હોય, પણ આપણને સૌથી વધુ દુઃખ પણ પહોંચાડે. એક વસ્તુ સમજો, જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે નુકસાન સામેવાળાને થતું જ નથી. સામેવાળાને કોઈ નુકસાન થાય નહીં. સૌથી વધુ નુકસાન કોને થાય? આપણને પોતાને. માન લો ગુસ્સો આવે એટલે પરસેવો થઈ જાય, મગજ તપી જાય, શરીરમાં ધ્રુજારી ઉપડી જાય, કંઈક ને કંઈક થવા માંડે આપણા શરીરમાં. તો કોને નુકસાન થયું? કોને તકલીફ થઈ? આપણને. તો આ ગુસ્સાને સૌથી પહેલી ટેકનિક, સૌથી પહેલી રીત, બધા શાંતિથી સાંભળો, બધા જ મગજ ખુલ્લો રાખશો. સૌથી પહેલી ટેકનિક કઈ ખબર છે? જ્યારે ગુસ્સો આવે એટલે આપણે છે ને કાઉન્ટિંગ રિવર્સ કરવાનું છે. કાઉન્ટિંગ રિવર્સ એટલે 10 થી લઈ અને 1 સુધી જવાનું. કેવી રીતે? માન લો ગુસ્સો આવ્યો તો મગજમાં ચાલુ કરી દેવાનું, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ક્લિયર? તો એ ગુસ્સો ઓછો ન થાય. ફરીથી 10, 9, 8, 7. ઊંધી ગણતરી. જો આની પાછળનું વિજ્ઞાન હું સમજાવું. જ્યારે તમે ગુસ્સો કરતા હોય, આપણી પાસે 2 દિમાગ છે, 2 મગજ છે. એક મગજ છે ને એ આ ગુસ્સો ઉત્પન્ન કરે છે, એ કેમિકલ છોડે છે, એટલે એનું કેમિકલ છોડવાનું કામ ચાલુ રાખે છે. ત્યારે બીજું દિમાગ જો એક્ટિવેટ થઈ જાય અને વિચારમાં ચાલુ થઈ જાય, કંઈક નવી વસ્તુ યાદ કરવાનું ચાલુ કરી દઈએ, એટલે ઓલો દિમાગ છે ને એ શાંત પડવા માંડે, એને ધ્યાનમાં લે નહીં. એટલે ગુસ્સો કરવાનું જે પણ છે કેમિકલ,
એ ધીમું પડવા માંડે. અને જ્યારે ગુસ્સો આવે ત્યારે બીજા વિચાર કરો એ ગુસ્સા સિવાયના, એ વસ્તુ સિવાયના, એટલે કે જે તમને યાદ છે એવી વસ્તુ 10, 9, 8 એ જગ્યાએ મગજ પડ્યું એટલે શું થશે? તમારો ગુસ્સો આપોઆપ શાંત થવાનો છે. યાદ રહી ગયું? પેલી ટેકનિક કઈ? ઊંધી ગણતરી. 10, 9, 8 નહીં, ઊંધી ગણતરી. કોકને એમ થાય ને કે મારો ગુસ્સો થોડોક અઘરો છે, મારે થોડીક વધુ ગણતરી જોશે, તો 15 થી ચાલુ કરજો. કોકને એમ થાય કે મારે 20 થી ચાલુ કરવું પડશે, આમ નહીં મેળ આવે, તો 20 થી કરજો. બરાબર? પણ 100 થી લઈને 1 સુધી એવી કોઈ વ્યક્તિ હોય નહીં આ જીવનમાં કે જેને 100 કાઉન્ટ કરવા પડે. ક્લિયર? તો આપણે ક્યાંથી ચાલુ કરશું? માત્ર 10, 15 અથવા 20, એનાથી વધુ તો નહીં જ. ક્લિયર? પેલી ટેકનિક યાદ રહી ગઈ? ઓકે, ચલો હવે ટેકનિક નંબર 2, જે આપણે રોજ પ્રાર્થના દરમિયાન કરીએ છીએ. કઈ ખબર છે? ઊંડો શ્વાસ. આપણે ફરી ભલે એમાં આપણે ઓમકાર નાદ કરીએ, પણ બીજી ટેકનિક છે ઊંડો શ્વાસ. આપણે શું કરવાનું છે? ઓમકાર નાદ પહેલા આપણે શું કહીએ? ચલો પહેલા ઊંડો શ્વાસ ભરી લ્યો. કે ન કે? શું કામ કહીએ? કારણ કે જ્યારે સામાન્ય રીતે આપણે શ્વાસ લેતા હોય, જ્યારે અત્યારે તમે લ્યો છો, હું પણ લઉં છું, તો એની અંદર આપણે માત્ર 30% શ્વાસ ભરીએ છીએ. કેટલો ભરીએ? 30%. પણ જ્યારે ઊંડો શ્વાસ ભરવાનો આવ્યો ત્યારે આપણે 80 થી 90% ઓક્સિજન આપણા ફેફસામાં ભરીએ છીએ. અને જેના કારણે આ શરીરને, તમારા દિમાગને ઓક્સિજનની સપ્લાય કેવી થાય? વધી જાય. ઓક્સિજનની સપ્લાય વધી જાય એટલે આપોઆપ જે ગુસ્સો ઉત્પન્ન કરવાવાળા કેમિકલ છે અને તમારું દિમાગ છે એને ઓક્સિજન વધુ મળે અને બીજા વિચારો અથવા બીજા શબ્દો નીકળવાના સ્ટોપ થઈ જાય. તો જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે બીજી ટેકનિક શું છે? ઊંડા શ્વાસ લેવાનું. શું લેવાનું? ઊંડા શ્વાસ. ક્લિયર? ત્રીજી ટેકનિક, જ્યારે આપણને એવું લાગે કે આપણને ગુસ્સો આવે છે અથવા સામેવાળો પણ ગુસ્સો કરે છે, ત્યારે ત્રીજી ટેકનિક તો બહુ કારગર. કઈ? એ જગ્યા છોડી દેવાની. જે જગ્યાએ તમે ઊભા છો ગુસ્સો આવે છે એ જગ્યા છોડી દેવાની. શું કામ? કારણ કે એ જગ્યા તમે છોડી દો એટલે જે વસ્તુથી ગુસ્સો આવે એ તમારી આંખથી દૂર થઈ જાય. જે વ્યક્તિથી ગુસ્સો આવે છે એ પણ તમારાથી દૂર થઈ જાય. બરાબર? એટલે એના વિચારો સતત આવે નહીં. પછી આપણી ટેકનિક નંબર 1 કે 2 ઉપયોગ કરો એટલે ડબલ કે ટ્રબલ રિઝલ્ટ મળે. બરાબર? જો હું તમને દ્રષ્ટાંત આપું, સાંજે તમે જમવા માટે ઘરે ગયા, મમ્મીએ કીધું ગાલો જમવાનું બની ગયું, આવી જાઓ, અને ઘરે ખીચડી બની અને તમે ખીચડી જોઈ અને ગુસ્સો આવ્યો. હવે 5 મિનિટ માટે મમ્મી હું 5 મિનિટમાં આવું એમ કરીને બીજા રૂમમાં વયા ગયા. એટલે ખીચડી જોઈ નહીં, ખીચડીના વિચાર આવ્યા નહીં, ખીચડી પ્રત્યેના જેટલી પણ વસ્તુ છે મને ભાવતી નથી, તોય રોજ બનાવે ને આ કરે તે કરે, બધી જ વસ્તુ બંધ થઈ ગઈ. તમારા કોઈ મિત્ર સાથે ઝઘડો થયો, તમારી બાજુની બેન્ચમાં, તમારી જ બેન્ચમાં બેઠો છે, નાનકડી સડી કરી એટલે તમને ગમ્યું નહીં, અને તમને જે ગુસ્સો આવ્યો એ ગુસ્સો આપણને ખબર પડી ગઈ કે આ કરે છે એ મને મજા આવતી નથી. ટીચરને હાથ ઊંચો કરીને કીધું કે ટીચર મારી જગ્યા બદલાવો ને, અમારી મને મસ્તી કરે છે. તમે જગ્યા બદલાવી નાખી એટલે ગુસ્સો રહેશે નહીં, કારણ કે જગ્યા બદલાવી નાખી. હવે એ વ્યક્તિનું મોઢું નથી દેખાતું. સમજાય છે? તો આપણે શું કરવાનું? ત્રીજી ટેકનિકમાં જે જગ્યાએ આપણને ગુસ્સો આવે છે એ જગ્યા છોડી દે. ચોથી ટેકનિક છે, પણ એ ટેકનિકમાં થોડી કદાચ જો કોઈને શરમ ન આવે તો હું કહું. શું ખબર છે? કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરવાની. ડાન્સ ગમતો હોય ડાન્સ કરવાનો, હાથ ઊંચા કરીને એક્સરસાઇઝ કરવાનું મન થાય તો એ કરવાનું, હાથ ખોલ બંધ કરવા હોય તો ખોલ બંધ કરવાના, ચપટી વગાડવી ગમે તો ચપટી વગાડવાની,
પણ કોઈક એવી ફિઝિકલ એક્સરસાઇઝ અથવા ફિઝિકલ આપણા શરીરના એવા મૂવમેન્ટ કરવાના કે જ્યાં આપણા શરીરનું મન ત્યાં પોરવાઈ જાય અને એક્સ્ટ્રા ઓક્સિજન બધા ત્યાં જતો રહે, માઇન્ડને ઓક્સિજન મળે નહીં, બીજી કોઈ બાબત વિચારમાં આવે નહીં. આ ચોથી. એટલે ઘણી વખત શું હાલે, ગુસ્સો આવે કોઈક ચપટી વગાડે તો સામેવાળાને વધુ ગુસ્સો આવે, એટલે મેં ના પાડી. બરાબર. પણ જ્યારે એકલામાં ગુસ્સો આવે છે ત્યારે તમે ચોક્કસથી આ કરી શકો. આ સૌથી કારગર ટેકનિક છે. તમે ઉઠક બેઠક કરો, એક્સરસાઇઝ કરો, કોઈ પણ વસ્તુ કરશો, ગુસ્સો આવે ત્યારે આ કરશો એટલે ચોક્કસપણે તમારો ગુસ્સો શાંત થઈ જશે. ક્લિયર? ચલો ફરીથી યાદ કરાવું, આપણે કેટલી ટેકનિક શીખ્યા? પહેલી ટેકનિક કઈ હતી? ઊંધી ગણતરી. બીજી ટેકનિક કઈ હતી? કઈ હતી? ઊંડો શ્વાસ, જે આપણે પ્રાર્થના દરમિયાન તો લઈએ છીએ, પણ ક્યારે લેવાનો છે? ગુસ્સો આવે છે. ચલો પછી ત્રીજી ટેકનિક શું હતી? જગ્યા છોડી દેવાની. અને ચોથી ટેકનિક એક્સરસાઇઝ, હેન્ડ મૂવમેન્ટ. તમને જે ઠીક લાગે પણ એ કરી શકાય જો તમને ત્યાં એ પરિસ્થિતિ પ્રમાણે કરી શકાય એમ હોય તો, અથવા એકલા થાવ ત્યારે. ક્લિયર? જો મિત્રો, ગુસ્સો એ આપણો સૌથી મોટો દુશ્મન છે, પહેલા મેં કહી દીધું. એટલા માટે છે કારણ કે એની ઘણી બધી અસર થઈ શકે. તમને ગુસ્સો આવે એનાથી આપણે શબ્દો પણ એવા કરીએ, બોલીએ, અથવા એની અસર કંઈક આવે, સામેવાળા વ્યક્તિને ખોટું લાગે, જીવનભર ખોટું લાગી શકે. અને નહીં તો વધુ ગુસ્સો વધી જાય તો આપણા દ્વારા સામેવાળા વ્યક્તિને આપણે હાનિ પહોંચાડી. તમને ખબર છે હમણાં એક એવી ઘટના બની અમદાવાદમાં, જે ઘટનામાં હું એવું નથી માનતો કે વિદ્યાર્થી ખરાબ હશે અને એને કોઈ બીજા વ્યક્તિને, બીજા વિદ્યાર્થીને માત્ર મારી નાખવા કે અથવા હાનિ પહોંચાડવા માટે જ આ કર્યું હશે. પણ એને શું થયું હશે ખબર છે? ગુસ્સો. શું હશે? ગુસ્સો. કંઈક એવું બન્યું હશે, કંઈક એવા શબ્દો સાંભળ્યા હશે અને એને શું આવી ગયો હશે? ગુસ્સો. અને ગુસ્સો ક્યાં હાવી થઈ ગયો હશે? માથા ઉપર. અને કદાચ એ ગુસ્સો એટલો બધો વધી ગયો હશે કે એના હાથમાં જે આવ્યું અથવા એને એમ પડ્યું છે, ખબર છે એ વસ્તુ ઓલા બીજા વ્યક્તિને લગાડી દીધી. એને ક્યારે એવું વિચાર્યું જ નહીં હોય કે આના પછી મને શું થશે. જો એવું વિચાર્યું હોત તો એ ગુસ્સો શાંત થઈ ગયો અને આપણે જે આ 3 કે 4 ટેકનિક જોઈ છે એનો ઉપયોગ પણ થયો હોત. અને મેં જે બીજી ટેકનિક કીધી, ત્રીજી ટેકનિક કીધી, કઈ? જગ્યા છોડી દેવાની. તો સામેવાળા વિદ્યાર્થીએ કદાચ ત્રીજી ટેકનિક કે આને ગુસ્સો વધી ગયો છે, આપણે આ જગ્યા છોડી દઈએ, જો એ ઉપયોગ થયો હોત તો આજે વિદ્યાર્થી જીવત હોત અને પેલા વિદ્યાર્થીને પણ જેલમાં ન જવું પડે. આપણે જે ગુસ્સો કરીએ એનું આટલું બધું ગંભીર પરિણામ આવી શકે એ આપણે આવું ઘટના બન્યા પછી શીખ્યા. પણ હું મારા બધા જ વિદ્યાર્થીઓને આ પહેલેથી શીખવાડવા માંગુ છું કે જેથી આપણા કોઈ પણ વિદ્યાર્થીને ભવિષ્યમાં પણ ગુસ્સો આવે, જે સામાન્ય બાબત છે, પણ એ ગુસ્સો આટલો બધો ન થાય કે જેનાથી એ પોતાને અથવા સામેવાળા વ્યક્તિને હાનિ કરે. બરાબર છે? શીખાઈ ગયું બધાને? મજા આવી બધાને? હવે આ પછી મમ્મીને શીખવાડવાનું છો એટલે તમારા ઉપર ગુસ્સો ન આવે. પાકું ને? જો તમારા બધા ટીચરે તો શીખી લીધું અને તમારા ઉપર કદાચ ગુસ્સો આવવાના શક્યતા કદાચ ઓછી થઈ જશે. પણ ગુસ્સો આવે ત્યારે તમારે શું કરવાનું? આ 3-4 માંથી જે મજા આવે પેલા બધી ટ્રાય કરી લેવાની કે મને કઈ લાગુ પડે છે, મને કેમાં ગુસ્સો ઓછો થઈ જાય છે. બરાબર? સરસ. અને આજે તમારે મને પ્રોમિસ પણ આપવાનું છે. મેં વાત કરી હતી ને પેલા કે હું ગુસ્સો કરીશ નહીં, અને જો ગુસ્સો થઈ જાય તો શું કરીશ?
આ 4 ટેકનિકમાંથી કોઈ પણ એક ટેકનિક વાપરીશ અને મારા ગુસ્સાને હું કંટ્રોલ કરીશ.